અમીરગઢ પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે મગફળીના પાકનો સોથ વળી ગયો। ખેડૂતોની આંખોની સામે મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો। સતત વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે। ગુજરાતમાં ઘણા સ્થળોએ સતત વરસેલા વરસાદે જગતના તાતને પાયમાલ કરી દીધા છે। ખેતરોમાં લણણી કરેલ મગફળીનો પાક વરસાદી પાણીમાં ઉગી નીકળ્યો છે અને પોતાની નજર સામે પાક બગડતો જોઈ લાચાર ખેડૂતો વરસાદ અને ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કંઈ પણ કરવામાં અસમર્થતા અનુભવી રહ્યા છે। અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં કરાયેલા સર્વે મુજબ એક જ ગામમાં અંદાજે 300 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું અને તેમાં 100% પાક બગડી રહ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। એક જ ગામમાં આટલું નુકસાન હોય તો આખા તાલુકા અને જિલ્લામાં કેટલું નુકસાન હશે તેની કલ્પના પણ દુઃખદ લાગે છે। મારે 10 વીઘાની અંદર મગફળીનું વાવેતર કરેલું હતું, એ બધું બગડી ગયેલ છે। એ સમજો 1 વીઘાની અંદર 16 થી 17 હજાર રૂપિયા ખર્ચ આવે છે, એ કશું જ હાથમાં આવે એવું નથી। આજે લગભગ 10 થી 11 દિવસથી લગાતાર વરસાદ પડવાથી કોઈ પૂરા ડાભેલા અંદર કોઈને મગફળી લેવા દીધેલ નથી તો તડકો નીકળતો કે નથી જબરજસ્ત વરસાદ પડતો, થોડો થોડો પડીને બધી ખેતી બધાને લોકોને પૂરા ડાભેલાને નુકસાન કરેલ છે। મારે 40 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું, પરંતુ બધો પાક વખોડેલો છે, કોઈ મળતર જેવું લાગતું નથી। એમાં વીઘા 10 થી 15 હજારનો ખર્ચો કરેલ છે, તો સરકાર તરફથી કોઈ પણ વળતર મળે તો સારું। ખેડૂતોએ 1 વીઘામાં 15,000 રૂપિયા જેટલો ખર્ચ કરી વાવેલો પાક નિષ્ફળ જઈ રહ્યો છે। ખેતરોમાં પગ મૂકતા જ ભેજમાં પગ ખૂંપી જાય તેવી સ્થિતિ હોવા છતાં જેટલું બચે તેટલો પાક બચાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। ખેડૂતોએ 400 રૂપિયાની દૈનિક મજૂરી આપી મજૂરો લગાડી પાકને લેવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ અગાઉથી જ બગડી ગયેલ મગફળીના પાકનો ભાવ પણ ઓછો આવવાનો ડર તેમને સતાવી રહ્યો છે। કેટલાક ખેડૂતો પાણી ભરાયેલા ખેતરોમાં પણ થ્રેશર ખેંચીને લઈ જઈ પાક બચાવવાના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે। વરસાદ લગાતાર ચાલુ 10 થી 12 દિવસથી તો મજૂરથી કોમ કરાવી રહ્યા, બરાબર। એક દિવસની મજૂરની હાજરી લગભગ 350 થી 400 રૂપિયા એક દિવસની એક મજૂરીનું, બરાબર। મારે 16 થી 17 વીઘામાં મગફળીનું વાવેતર છે, વીઘા દીઠ ખર્ચો ગણી તો 16 થી 17 હજાર રૂપિયા ખર્ચો, બરાબર, એક વીઘાનો। તો સરકારને નમ્ર અપીલ છે કે અમારું કોઈ બીજું કોઈ જોતું નહીં, અમારે કે સર્વેની માંગ છે અમારી। આપણે 24 વીઘામાં 50 કટ્ટા વાવેલા હતા, આનું એક વીઘા પાછળ 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો હોય, કશું આમાં કોઈ મળવા જેવું રહ્યું નથી, એકદમ સાફ થઈ ગયું છે। હવે સરકારને જે મળે તે સહાય કરે તો સારું ખેડૂતો માટે એકદમ, અને આમાં કશું એકદમ ખરાબ વાતાવરણ, સારવાર ટોટલ જ ખરાબ થઈ ગઈ છે। કુદરતી આફત સામે લાચાર ખેડૂતો હવે સરકાર સામે સર્વે કરી કંઈક વળતર મળે તેવી આશાએ મીટ માંડી અને બેઠા છે। આ કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી જગતના તાતને આફતમાંથી બહાર કાઢી શકાય। કમલેશ વાસુ, GSTV, અમીરગઢ।